દૂધની તકલીફ પડતી તો અમારા એક વેપારી માણસ છે, વાણિયા આપણે બહુ ગમે, મારા સ્નેહી બધા, હા ખૂબ સ્નેહી મારા. તે મને કે માયાભાઈ મારે ભેંસ લેવી છે, ભલે 2 લાખ રૂપિયા દેવા પડે. તો અમે 1.5 લાખની ભેંસ શેઠાટું ગોતી, પણ ભેંસ દોવા દે નહીં, ત્યાં લઈ જાય. અમે રોજ એને ગોળ દઈએ, એ જે ભેંસ લઈ ગયા એને રોજ ગોળ દેતા અમે. તો હવે શેઠને તો ગોળનું મેં કીધું ભાઈ એને ખાણમાં ગોળ આપવો પડે, ગોળની ટેવ પડેલી છે ભેંને, કે કચ્છો વાંધો નહીં માયાભાઈ આપણે ગોળ દેશું. તો હવે એ પાછા ઊંચા માણસો ને તે ઊંચી ક્વોલિટીનો ગોળ લઈ આવ્યા, ઓલો ગાંગડા. હવે એ તગારું ભરીને મૂકે, ભેં દોવા બે તો 7 કિલો તો ગોળ ખાઈ જાય ભેં. ગોળ જેટલાનો થાય ને એનાથી અડધાનું દૂધ થાય. 6 મહિના ચાનું ઓલો આવ્યો કે ભાઈ કા ભેંસ રાખો. મેં કીધું પણ તમે કેમ? મને કે માયાભાઈ 7-7, 8-8 કિલો ગોળ ખાઈ જાય. અરે ગાંડા ભાઈ 100 ગ્રામ ગોળ નો ખાય, 50 ગ્રામ તો બહુ થઈ ગયો. અરે શું વાત કરો છો? અમે તો ઓલા ગાંગડા કાપે કાપીને ટુકડા કરીને તગારો. અરે મેં કીધું ગાંડા ભાઈ હાલો હું તમને શીખવાડું. કારક બુદ્ધિવાળા માણસોને બુદ્ધિ વગેરેના માણસો બુદ્ધિ દેવા જાય છે. જો ભાઈ મારામાં બુદ્ધિ નથી, આ તમને ચોખ્ખું કહું. આ બુદ્ધિનો પ્રોગ્રામ જ નથી, આ દિલનો પ્રોગ્રામ છે. હા હજી એ જોક્સ કહું તમે, એ મને ભાઈ હૈયા સડાવજો, એ મને કહેજો બુદ્ધિવાળો જો એ કહું તમે. જો પેલા આ ગોળવાળો પૂરું કરું. નથી આવવું હમણાં, નથી આવવું. પછી મેં શેઠને કીધું શેઠ હું આવું. આ કયો ગોળ લાવ્યો? તા હું એ નહીં, રસી આવે ને ગોળની રસી, એમાં થોડુંક પાણી નાખી અને આ તપેલું આ બકડિયું છે ને એમાં એ આમ લીપી નાખો, તડકે મૂકી દો. એ તડકે હુકાઈ ગયું. હવે ભેંસ મોર મૂકો, ભેંસ કેટલું સાટ્યા કરે અને ભેંસ ધોઈ લેવાની. ઓહો આવી ખબર જ નહીં માયાભાઈ. મેં કીધું હજી શીખો. કારણ કે બુદ્ધિ છે ને, બુદ્ધિ અત્યારે તો મેં કીધું ને કોમ્પ્યુટર ને માણસ ચંદ્ર ઉપર જઈ આવ્યો, ક્યાં ગયો હજી નક્કી નથી થયું. કોઈ પરફેક્ટ ફાઇનલ નથી કહેતા કે ચંદ્ર જ છે એમ, કે અહીંયા બોર્ડ નથી માર્યો કે ચંદ્ર આવી ગયું એમ. એ ક્યાં ગયા મારા રામ જાણે. એક તો એમ કહે છે કે પૃથ્વીના એક ભાગ ઉપર જ એ લોકો ગયા છે. આવા લાટ તરક વિતરક આવે છે, પણ એ આપણો વિષય નથી, પણ આપણે નથી જવું. પણ કાંઈક કરે તો છે જી કેવડું ભાઈ. અને એમાં અમુક જે સાહેબ થોડું ઘણું ભણી જાય ને અને હાવ દોઢા સુધરે નહીં તો એક મોટો પ્રોફેસર સાહેબ સાયન્સમાં બધાયમાં, અર્થશાસ્ત્રનો માણસ, અવડો મોટો પ્રોફેસર, નાસા સાથે સંકળાયેલો માણસ, અને ભગવાનને મેળો ઠપકો દેવાનો, સમાજને મેળો કે શું તમે બધા મેળામાં ટાઈમ બગાડો છો? ઈશ્વર જેવું કઈ છે જ નહીં. માણસ શું ન કરી શકે? માણસ આકાશમાં ઉડી શકે છે, માણસ સબમરી લઈને દરિયામાં જઈ શકે છે, માણસ શું ન કરી શકે? શું બધા ખોટા ટાઈમ બગાડો છો? ભગવાનને ચૂક મારો દીકરા, મારી હામો છો તું, મેં તને બુદ્ધિ આપી, તને હારી બુદ્ધિ આપું, સમાજનો વિકાસ કર. મરી જતા હતા શાર એકલા ઘૂંટવામાં. શેલ દાદાની 3 વર્ષ ભણ્યા, 8 વર્ષના થયા ત્યારે શાર એકલા શીખ્યા હતા. એને બદલે અત્યારે હાશી ખોટી વાત છે સાહેબ? મેં ઘૂંટેલા છે 2 વર્ષ, ત્યારે શાર એકલા આવડ્યા હતા. એને બદલે અત્યારે 3 વર્ષનું છોકરું મોબાઈલના લોક ખોલી નાખે. કે નથી ખોલતું? ખોલ નાખે ને, દેતાની મોબાઈલ હાથમાં, ઓળખી જાય ડો. એક ભાઈ ઓફિસે બેઠા હતા ને તો જમરાજ આવ્યા. જમરાજે કીધું હાલે મોરથા. બોલો કે ભાઈ મારે હજી કેટલા પ્રોગ્રામ કરવાના છે. હું મોરથા કહું છું? જમરાજા કે મિત્ર તરીકે કહું, હાલ મારી હારે હારો નરીવો લઈ જાવો છે તને, હાજો નરીવો લઈ જાવો. કે પણ હજી મારે નહીં કહું છું હાલ. તક મારી ભૂલ હું? તારી ભૂલ એટલી જ મોબાઈલ તારો ઘરે રહી ગયો છે, લોક ખુલી ગયો છે, અને 2-3 મેસેજ આવી ગયા છે. તો બોલો કે તો આપણે નીકળી જવાય, આપણે હવે ઘરે ન જવાય, હમણાંમાં જ નીકળી જવાય એમ. કે ભાંગીને નીકળવું એને કરતા હાજો નરીવો ટળી જાય. એટલે ઓલો એવું ભગવાનને મેળો ઠપકો દેવાનો, ભગવાનનો મગજ ગયો, ભગવાનનો જાય જ નહીં મગજ કોઈ દી, હોય જ નહીં એને.
ભગવાન કે ચાલે મેં તને બુદ્ધિનું દાન આપ્યું છે કે જેથી કરીને તું સમાજ વચ્ચે જા અને માનવનું કલ્યાણ કર, અને બદલે તું મારે આમાં સેલેન્સ મેળો કરવા. ભગવાનને ચોકાને સર્કિટ જ ઉડાડી નાખવા દે. તો ભગવાનને સર્કિટ ઉડાડી નાખ્યો ને, આખી મેમરી જ વહી ગઈ. બસ આવું થઈ ગયું, મેમરી વહી ગઈ. ખરેખર નતું ભાઈ, આટા જ બે પ્રોફેસર જેવા માણાના રોડે ચડે ચીજી ભગવાનને ચૂક ગયો હવે બરાબર, પણ ભગવાનને એમ છો હજી આની પરીક્ષા કરી લઉં. માનવ બનીને ભગવાન ધરતી ઉપર આવ્યા, આની પરીક્ષા કરી, આની હામા મળ્યા. જય સોમનાથ, ચીજી, જય શ્યારામ, જય શ્રી કૃષ્ણ. ભગવાનને ચોકાને ગયું, તારું નામ શું છે? નીચીકબાઈ. ક્યાં ગામનો છો? નીચીકબાઈ કીધું ને. તાર પપ્પાનું નામ? નીચીકબાઈ કીધું ને. તાર દીકરાનું નામ? નીચીકબાઈ. તારા ગામનું નામ? નીચીકબાઈ. તું હું હતો? નીચીકબાઈ. તારી પત્નીનું નામ? ચંપા. ભગવાન કે તારી ભલી થાય, મેમરી ઉડી ગઈ પણ વાયરસ રહી ગયો થોડો. આ તમને કેવલ જોક્સ લાગ્યો ને? હાવ. હવે સાંભળો, તમારા મગજમાં હશે ને તો ઈશ્વર કાઢી નાખશે, પણ દિલમાં હશે ને, હૃદયમાં ઈશ્વરની તાકાત નથી, ન કાઢી શકે ભલામણ. એમ જેની સાથે રહ્યો ને એ દિલથી રહ્યો, હૃદયથી રહ્યો, મોજથી રહ્યો. કઈ વાત કરતા હતા? હે? એટલે વાત એ કરતો હતો સાહેબ. મારો કહેવાનો મતલબ એ છે કે જેને હારે રહેવું એ લાગણીથી. આજે મેં કીધું ને કે અમે જે મોજથી જે જીવીએ છીએ એનું કારણ શું છે કે અમારું મગજ જ નથી. આ મગજ હોય તો આ ધંધો કરીએ સાહેબ, આખી રાત તળેલા નાખવાના. ના, વાત જ્યાં મૂકીથી ત્યાં લઈ આવ્યું. ઈશ્વર દરેક વ્યક્તિને કાંઈક ને કાંઈક જવાબદારી સાથે મોકલે છે. હું આ દેશના કોઈ પણ ઉદ્યોગવાળાને જોઉં ને તો મને એની અંદર ભગવાનના દર્શન થાય છે. હું જરાય રૂડું નથી લગાડતો અને કાંઈ કોઈની ઘરે કાંઈ એવી વાત નથી કરવાની, પણ એક ઉદ્યોગપતિને ઈશ્વર મોકલે છે ને એમાં મને વિશ્વભરની દર્શન થાય. શું કામ? એક ખાલી 50 ઘંટી હીરાની હકારતો હોય તો એ 200 પરિવારની જવાબદારી માટે ઈશ્વરે એને મોકલ્યો છે. જા 200 પરિવારની તું જવાબદારી લઈ લેજે. આ રિલાયન્સ અને રતન ટાટાને તમે લઈ લ્યો તો એણે કેટલા પરિવારની જવાબદારી લીધી. એમાં ખાસ કરીને ડાયમંડ, બિલ્ડર લાઇન, હીરામાં તમે જુઓ 25 લાખ યુવાનો આજે હીરામાં કામે છે. છે કોઈ એવી સુવિધા કે 4 સોપડી પાસને 5 લાખ રૂપિયા પગાર આપી શકાય એવું? અભણને 2 લાખ આપી શકાય એવી છે સુવિધા? તો સાહેબ એ શેઠિયા કેવલ રડવા નથી આવ્યા, આવા કયકની જવાબદારી લઈને આવ્યા છે ભલામણ. માયાભાઈનો એક પ્રોગ્રામ થાય તો કેવલ માયાભાઈને આયોજકોએ પેમેન્ટ આપી દીધું લઈને વહી ગયા નહીં. કેટલા પરિવારનું સાથે જોડાણ થયું છે. આ બેઠા છીએ અમે, આ સાઉન્ડવાળા તો એની નીચે કેટલા કામ કરે છે, મંડપવાળા એની નીચે કેટલા કામ કરે છે, લાઇટવાળા એની નીચે કેટલા કામ કરે છે. આ સરવાળો મારી લે સાહેબ. વચ્ચે એક લુખેશના વિડીયો આવ્યો હતો કે શું આ સત્યનારાયણની કથા, એની ભાગવત કથા, આ સ્ટોરીઓ શું સાંભળો છો? આવો એક લુકેશનો ફોન આવ્યો, વિડીયો આવ્યો હતો સાહેબ. કોનો તો મને ખબર નથી. નહીં, મારે વાત થઈ હતી એની હારે. પછી એણે સ્વીકાર્યું હતું. મેં કીધું શું બોલ્યો ભાઈ? આ શું સત્યનારાયણની કથા, લીલાવતી ને કલાવતી ને એની વાતું શું સોટી પીડ્યા છો? મેં કીધું તું ભારતનું સંતાન જ નથી, નહીં તો તને આવો વિચાર જ ન આવે ભલામણા કે આ દેશના ધર્મ અને શાસ્ત્રો. સાહેબ તમે ઘડીક ભગવાન સત્યનારાયણ કોણ છે મારે નથી જોવા, પણ એક સત્યનારાયણની કથા આપણા દેશના ઋષિમુનિઓએ, સંતોએ, બ્રાહ્મણોએ આ જે શિલા પાડ્યા છે ને એની અંદર કાંઈક ને કાંઈક વસ્તુ છે. એક જ સત્યનારાયણની કથા મારી પાસે 5000 રૂપિયાની ફર થઈ અને મેં સત્યનારાયણ ભગવાનની કથા રાખી તો તમે કલ્પના કરી કોઈ દી કે એક મારા 5000 રૂપિયા કેટલાના ઘરે પહોંચાઈ? એક સત્યનારાયણની કથા આખા રાષ્ટ્રને વેપાર સાથે જોડે છે. કઈ રીતે? તો એનો પૂજાપો જોઈ લો. અબિલ ગલાલ કંકુ કયા રાજ્યોમાં થાય? એલસી લવિંગ તજ હોપારી કયા રાજ્યમાં થાય?
સીધું થાપન આવે, બાજોઠ આવે એટલે સુતારનો દીકરો આવી ગયો, માથે કપડાનો થાપન આવે ત્યારે તો રેટિયાથી કાતીને ઓલાથી વણતા હતા, એમાં ખરાબ થયેલું કાપડ એવા ટુકડા પડ્યા હોય એ ક્યાં નાખવા, તો સાહેબ એ પૂજામાં લઈ લેતા, જેથી કરી અને એને બિચારાને ખોટ ન જાય અને એનું થાપન બને. એટલે કાપડિયો આવી ગયો, એની માથે પાછું અનાજ ખેડૂ આવી ગયો, એની માથે કળશ એટલે પાછો કહારાનો દીકરો આવી ગયો, એની માથે પાછું શ્રીફળ એટલે પાછો ખેડૂનો દીકરો આવી ગયો, નાળા ચડી રેટિયો કાતનારો હુતરવાળો આવી ગયો, ફૂલ માળીનો દીકરો આવી ગયો. હવે ગણવા મળો, એક સત્યનારાયણની કથા એક 5000 કેટલાના ઘરે તમારા પૈસા પહોંચે છે. કેળુના પાન દરબારની વાડી આવી ગઈ. હે તમે જવો તો ખરા. આ મેળાવડા એટલે કર્યા છે સાહેબ, મેળા ઉત્સવો, કે અહીંયા કયેક માણસો આ 5 દિવસની અંદર લાખો માણસ તો આવશે, પણ હજારો માણસ જે પોતાના વરહની કમાણી કરીને વયા જશે. ભલા માણા, મારો કહેવાનો સૂર્ય છે. આ આત્મનિર્ભરતાની વાતો મારા ઋષિ મુનિઓએ વર્ષો પહેલા કરી છે. એટલે આ જીવન જે છે, મારો કહેવાનો અર્થ આ આરે મળીને કરવાની વાતું છે, સાથે રહીને જીવવાની વાતું છે. એકલા જીવવા તો આપણે ઘણા વાતો કરે ને, ફલાણા ભાઈ એના દીકરાના લગ્ન બહુ સારી રીતે કર્યા, એના દીકરાના લગ્ન એ ન કરે તો હું અનાથ આશ્રમ વાળા આવીને કરે, એનો હતો ને કર્યા એને. પણ પાડોમાં કોઈ નાનો માણસ રહેતો હોય, એના દીકરાના લગ્ન આવ્યા હોય, વિધવા બાય હોય, જો પ્રસંગ ના કરે તો સંબંધ તૂટે એવું હોય, અને એના દીકરાના લગ્ન આવ્યા હોય ને વિધવા માં આહુડું પાડતી હોય ને, ત્યાં જઈને કહો ને કે બેન, આજથી હું તારો ભાઈ, તું મારી બેન, તારો દીકરો એ મારો ભાણેજ, અને તારો એક પણ પ્રસંગમાં ઉણપ આવવા દઉં તો તારા ભાઈને એમ કહેવાય કે જોડાનો ઘા કરજે, મુજાતી નહીં, હું બેઠો છું. એ આ આહુડું લૂસો ને, એ અખિલ બ્રહ્માંડનો માલિક પછી કોઈ દી તમારી આંખમાં આહુડા ન આવવા દે. ભલા માણા, આ નરું સત્ય છે. એટલે જીવન બહુ જેટલું જીવાય એટલું મોજથી જીવવાનું, લહેર કરી લેવાની, ખોટા વળ નહીં ખાવાના. વાત એ છે. એટલે ભગવાને કોઈને કોઈ કાંઈક કાર્ય માટે મોકલ્યા છે. આ છેલ્લી વાતનો વળાંક. મને ગાવા મોકલ્યો છે, અને તબલા વગાડવા મોકલ્યો છે, અને બેન્જો વગાડવા મોકલ્યો છે, બાપુને ભજન ગાવા મોકલ્યા છે, કવિરાજને સાહિત્ય કરવા મોકલ્યા છે, આ ભાઈને માઇક વગાડવા મોકલ્યા છે, ઓલાને વિડીયો બનાવવા મોકલ્યા છે, અને પોલીસ તરીકે મોકલ્યા છે, તમને સોમનાથની ટ્રસ્ટની સેવા કરવા માટે મોકલ્યા છે, તમને મેળાની અંદર મોજું કરવા માટે મોકલ્યા છે. આ રીતે હું કહેતો હતો ને, તો એક જણો મને શું કહે કે માયાભાઈ ખોટી વાત, અમારા ગામમાં એક જણો હાવ અમથે અમથો છે. મેં કીધું એ ગામની હળી કરવા આવ્યો છું, એમણે મોકલે જ નહીં કોઈ દી. આ બે દેશ ત્યાં બાંધે ને, ક્યાં દેશ બાંધે, પોરો ખાતા નથી. એ યુક્રેન ને રશિયામાં હું પ્રોગ્રામ કરી આવેલો. હા, હકીકત. હા, યુક્રેન નથી ગયો, રશિયામાં ગયો છું. હા, રશિયામાં મેં ગીત ગાયેલા, હકીકત થયેલો તમને કહું. રશિયામાં અમારો પ્રોગ્રામ, એટલે ત્યાંના રશિયન MLA એના MP એ લોકોને આપણા આયોજકોએ આમંત્રણ આપેલું. એટલે પાછળ ટ્રાન્સલેન્સર વાળાને બાજુમાં પાછળ બેસાડેલા ને ઓલા હેડફોનથી એ સાંભળતા હતા. નગર તમને એમ થાય કે એ ગુજરાતી ડાયરો સાંભળતા હતા. એને સાંભળ્યા છે તો જ ઇન્ટરનેશનલ એકચ્યુઅલ ડેવલપમેન્ટ એવોર્ડ મળ્યો છે ને. અને હમણાં છેલ્લે સોમનાથ દાદાની દયા તો જુઓ, આ ગુજરાતી સાહિત્યકારને પહેલો વહેલો વર્લ્ડ ઓફ ગિનીઝ બુકે. બોલો હવે આમાં મને તો મારા પહેલી વાર ઓલા એવોર્ડનું આવ્યું ને, હકીકત કહું તો ઓલું અંગ્રેજીમાં કાગળિયું આવે તો આપણે તો કંઈ ધડો કરીએ નહીં અંગ્રેજીના કાગળનો. ઓહો, ફરમાઈશ સરસ છે. અને આપણે આંકવાના છે. મારે 4 વાગ્યા પહેલા પૂરો કરવાનો છે નહીં પ્રોગ્રામ. તમારે જેને ઉતાવળ હોય વયા જજો ભાઈ. કોઈ નહીં હોય ને તો હું આ દીવો પાછો પેટાવાનો ને એની સામે ગાવાનું ગુરુજીના ના. એટલે આ હું કઈ બંધ નથી કરવાનું. તમારે જેટલી ચીઠીઓ મોકલો એટલી મોકલો. હું આચાર જ છે મારામાં, સંહિતા નથી મારામાં. હા, અમારો પમદી હતો ભાવનગર પ્રોગ્રામ. ઓહોના બધા હતા. કોણ કોણ હતા લાઈવ જોયું જ હશે. બધા મંત્રી હતા. કાંઈ કોઈ બંધ ન કરાયું. અહીંયા કોઈ નો જ કરાવે, પણ આ તો મર્યાદામાં કે ભાઈ આપણે પણ નહીં. હું 4 વાગ્યા પહેલાં બંધ નહીં કરું.
મને માઇન્ડ તામ ચડ્યું છે. ત્રણ વર્ષથી કોઈ અમને સાંભળ્યા જ નથી. ઘરે ને ઘરે બેઠા હતા ભાઈ અમે. બધા કલાકારો આ લોકડાઉનમાં શું કેવું છે આપણે તો તોય જે સાંભળો આપણા ગુજરાતમાં કે આપણા ગામડામાં કે આપણે બહુ તકલીફ નથી, કારણ કે મોટા ફળિયા ભાઈ. એ ભાઈ કાંઈ નહીં તો વાડીએ જઈને બેહીએ, ભેહું અરે વાતું કરી. ભગર હાલતી નહીં હે, ભગર માનતી નહીં હે. અત્યારે તો થોડુંક ઈશ્વર કોઈ દી કોઈને હમણાં ન મોકલે સાહેબ, પણ ફરજ બજાવીએ, ફરજ બજાવીને જીવતા જઈએ. એ સંસ્કાર છે જનેતાના ઉદરમાંથી આવતા હોય છે. એવી જનની નહૈયામાં પોઢંડા પીધો કસુંબીનો હે મના ધોળા ધામણ કેરી ધારાય પાનો કસુંબીનો ઓ રાજ મને લાગ્યો, ઓ રાજ મને લાગ્યો, ઓ રાજ મને લાગ્યો કસુંબીનો ઓ રાજ મને લાગ્યો કસુંબીનો રંગ. હાલરડું છે ને બહેનો માતાઓ બેઠા છે. આપણા પ્રથમ કોઈ ગુરુ હોય ને તો આપણી માં છે. હવે મને એ કહો, આપણને માએ પહેલો વહેલો શબ્દ કયો શીખવાડ્યો બોલતા? ત્રણ ચાર મહિનાનું બાળક થઈ જાય ત્યાં ઘૂઘવાટા કરતું થઈ જાય, એ ઘોડિયામાં નાખી હાલરડું ક્યું ગવાતું હોય તો દરેક ક્યારેક મોજમાં માં ગાતા હોય. એક તો ફાઇનલ છે તો હામું ઓલું મુઠ્ઠી ઉઠીને હું તો હોય ને એ કે ખોટી વાત. માએ પહેલો શબ્દ આપણને આપ્યો છે, દીકરા કાલ હું ન હોઉં ને આ ધ્યાન રાખજે, જગતમાં હકારાત્મક જીવજે. હા બાપા, હા નકારાત્મક જીવતો નહીં, કોઈના ખોટા વિરોધમાં ન જાતો, આપણે જીવે એવું જીવજો, હકારાત્મક રહેજે. એટલે અમારો કવિ લખે છે એ ખાણી એવી બેટીના કંઠેની કરતા હાલરડા બોલો કસુંબીનો પહાડો ની ત્રાડો ગાયો કસુંબીનો ઓ રાજ મને લાગ્યો, ઓ રાજ મને લાગ્યો, ઓ રાજ મને લાગ્યો કસુંબીનો. અમારી સાથે તબલામાં જે સંગત આપે છે, તમને એમાં મજા આવી હોય તો તાળી પાડજો. અમારો મુકેશ બારોટ, બહુ હજી નાની ઉંમર છે,
નાની ઉંમર છે. એના બાપુજી મારે અરે તબલા વગાડે, મુકેશના બાપા. એનો દીકરો બેન્જો શીખે છે. અમારો મુકેશ બારો ઠેઠ બરવાળાથી આવે છે. તાળીના ગળાથી આપણે એમને બધા એવો બેન્જોની અંદર ભાઈ સંદીપ, એમણે પણ તાળીના ગળાથી વધાવો. અશોક અરે ભારે કરી દો, મને યાદ કરાવી દો. અશોક અમારા મંજીરાનો માણીગર અશોકભાઈ, એમણે તાળવીના ગળાથી વધાવો. અને એવા જ બીજા અમારા મંજીરાના માણીગર પૂજ્ય નારાયણ સ્વામીથી લઈ અને આ માયા આયર સુધી જેને સંગત આપી છે, અનેક સંસ્થાઓએ જેના સન્માન કર્યા છે, એવો ભૂપત મેર મંજીરાનો બહુ જૂનું નામ, એને તાળવીના ગળાથી ભૂપતભાઈને આપણે વધાવો. અને સરસ મજાના શું માઇકના નામ ક્યાં રાખ્યા? ઈ છે ને સિંગાળા. બરાબર, આપણું ગુજરાતનું બહુ મોટું નામ સિંગાળા સાઉન્ડ. અને વર્ષોથી આપણા મેળામાં અથવા તો મોટા જ્યાં જ્યાં ફંક્શનો હોય એમાં સિંગાળા સાઉન્ડ એક બહુ મોટું નામ હોય છે. અહીંયા સિંગોડો નદી જેમ ઘૂઘવાટા કરે એમ સિંગાળા સાઉન્ડ મોજ કરાવે છે. એને પણ આપણે તાળીના ગગડાટથી વધાવો. વિડીયોની આખી ટીમ અને સોમનાથ ટ્રસ્ટમાં જેટલા કર્મચારીઓ કામ કરે છે, કેમેરાવાળાથી મુનાભાઈથી લઈ અને બધાને એકવાર જોરદાર તાળીના ગળાથી આપણે એમને વધાવી લો. અહીંયા જિલ્લા અધિકારીથી માંડીને અમારા પોલીસ કર્મચારી મિત્રો, હોમગાર્ડના મિત્રો, મેળાની અંદર જેટલા સેવા કરી રહ્યા છે મિત્રો, આ બધાને એકવાર જોરદાર તાળીના ગળાથી વધાવો. અહીંયા સફાઈ માટેની જેણે સેવા કરી છે એમને પણ અહીંથી હું આવકારું છું. કારણ આજે આ છેલ્લો દિવસ છે મેળાનો. પાછા કાર્તિકી પૂર્ણિમાના દિવસે આવતા વર્ષે મેં તમને કીધું એમ ભગવાન શિવ ધારે તો એ તો એ ધારે. અહીંયા કોણ આવે? સોમનાથ બોલાવે એ જ આવી શકે. માયા આયરનું ગજું નથી સાહેબ. તો આવતા વર્ષે હું અને ભાઈ કીર્તિદાનભાઈ બંને અમે અત્યારથી જાહેરાત કરી છે, પણ શિવને કહી તું લાવજે બાપ. અહીંયા ખબર છે એમાં કવડું કવર આવતું હોય કે જેટલું લેતું હોય સાહેબ, આ પૈસા માટેનો પ્રોગ્રામ જ નથી સોમનાથ પાસે સાહેબ. જે મર્યાદામાં જે આવતું છે, મેં તો ક્યારેય ચેક દર વર્ષે લઉં છું સાહેબ. મને ચેક આપે છે, ટ્રસ્ટ આપે છે, મેં કોઈ દી બેંકમાં નાખ્યો નથી સાહેબ. લઈ લઉં. આમ કોરોય પીડ્યો હોય ને સોમનાથના નામનો ત્યાં પીડ્યો હોય ને ઘરમાં સારો લાગે એમ. સમય હતો ત્યારે એક બે વાર નાખ્યા છે સાહેબ, એ ખોટું નહીં બોલું, જરૂર હતી ત્યારે નાખ્યા છે કારણ. પણ એટલું કહું સાથે ઠોકે કે માયા યારે રૂપિયા નથી બનાવ્યા, મિત્રો મજબૂત બનાવ્યા છે સાહેબ. વાહ વાહ, જય હો. છોકરાઓને કીધું મેં જાવ તેથી જાહેરાત કરતો ને, નગર ચા પવા એટલી ફેર તારી પાસે નહીં હોય તેથી. હા, એ સાથે ઠોકે કહું સાહેબ, કહેતો નહીં એકલા એકલા. હા, એટલે ખૂબ ભગવાન સોમનાથની ખૂબ દયા છે બહુ. અને મારા દીકરા પાછા છોકરાઓને આ બધા મિત્રોએ એનો મિત્ર બનાવી લીધેલા છે. એટલે મારા દીકરા કોઈ એનાથી અજાણ્યા હોય એવું નથી. એટલે એ મને પોરો છે કે ભાઈઓ સંપત્તિ નહીં દેતો જાય, પણ મારો દીકરો ને આવા મિત્રો દેતો જાય ને છે જ બધા. અરે બેહે જ છે બધા. હે, કહેવાનો મતલબ કે આ મેળામાં જેણે જેણે સેવા કરી છે, જેલના ભજીયા એ લોકો આવ્યા છે ને કેદી ભાઈઓ, કેવો ભરોસો જોવો તો. ઓલો હજી થાકતો નથી, હજી ફેરવી કરું તો થાકતો નથી. તો સમગ્ર સોમનાથ ટ્રસ્ટ આ સાંસ્કૃતિક કાર્યક્રમનો 5મો દિવસ ચાવડા સાહેબ, સુરુભા, અમારા જીતુભરી બાપુ,
તમામ અધિકારીઓની અહીંયા જ્યારે હાજરી છે એ બધાયને ભગવાન સ્વામીઓનાથ, કારણ કે આપને તો હરી બેસતા ગોરસ બેસતા હરી મિલે, એક પંથને દો કાજ સાહેબ. ચાવડા સાહેબના તો પરિવારને બધાને ઓળખું છું. એમના ભાઈ અત્યારે એટીએસમાં પીઆઈ તરીકે હા બહુ સારી જવાબદારી સંભાળીને બેઠા છે. એમને આ છે ધન્યવાદ આપો, કારણ કે એનું પહેલું પોસ્ટિંગ અમારે તળાજામાં થયેલા પીએસઆઈ તરીકે આવેલા. હા એટલે અમુક મેં કીધું ને કે અધિકારીઓ પણ આપણને ગમે છે એટલે શેલી કડી આવા ભક્તોના તંબુરથી ટપકેલો મસ્તી ભર જાગ્યો કસુંબીનો રાજ મને લાગો, 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 शिवा घोरा पापकाशिनी दयान स्तनवा संतमया गिरिशंता याते रुद्र शिवा तनूर घोरा पापकाशिनी दयान स्तनवा संतमया गिरिशंता याते रुद्र शिवा तनूर घोरा पापकाशिनी तयान स्तनवा संतमया गिरिशंता याते रुद्र शिवा तनूर घोरा पापकाशिनी तयान स्तनवा संतमया गिरिशंता त्र्यंबकं यजामहे सुगन्धिं पुष्टिवर्धनम् उर्वारुकमिव बन्धना मृत्युर्मोक्षीयमाम् बोले सोमनाथ महादेव, सोमनाथ महादेव, सोमनाथ महादेव द्वारिकाधीश नमः पार्वती पते हर हर महादेव पवन तनय संकट हर मंगल मूर्ति राम लखन सीता सहित हृदय बसव सुरभूप